સ્વાસ્થ્યને લગતી ધ્યાનમાં રાખવા જેવી 64 મહત્વની બાબતો। 1. જો તમને માથું દુખતું હોય તો લવિંગને તવા પર ગરમ કરીને સૂંઘવાથી માથાના દુખાવામાં આરામ મળે છે। 2. જો પાતળા લોકો ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન કરે તો તેમનું વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને નબળાઈ પણ દૂર થવા લાગે છે। 3. સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે। તેની અસર થોડા દિવસોમાં જ જોવા મળે છે। 4. વધુ પડતી ચા પીવાની આદતથી હાડકાં નબળા પડે છે। ચાનું સેવન ઓછું કરો, તેના બદલે તમે ગ્રીન ટી પી શકો છો। ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। 5. ચહેરા પરથી ડાઘધબ્બા દૂર કરવા માટે દહીં અને ટામેટાનો રસ મિક્સ કરીને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો। આમ કરવાથી તમને 10 થી 15 દિવસમાં અસર દેખાવા લાગશે। 6. રાત્રે વહેલા ખાઈ લેવાથી ઘણી બીમારીઓથી બચી શકાશે। 7. જો તમને તમારા શરીરના કોઈપણ ભાગ પર જંતુ કરડ્યું હોય તો મૂળાનો રસ લગાવો, તેનાથી તમને આરામ મળે છે। 8. દરરોજ સવારે ઉઠીને અને તમારા ધાબા પર પક્ષીઓ માટે તાજું પાણી રાખવાથી તમારા ઘરમાં આશીર્વાદ આવે છે। 9. જે મહિલાઓ રોટલી બનાવતી વખતે પહેલા રોટલી ફોલ્ડ કરે છે તેમના માટે તે સારું માનવામાં આવે છે। 10. પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવાથી લકવો થઈ શકે છે અને પેટ સંબંધિત અન્ય ઘણી બીમારીઓનો પણ ખતરો રહે છે। 11. જો તમને ગેસની સમસ્યા હોય તો આદુના ટુકડા પર થોડું કાળું મીઠું લગાવીને મોઢામાં રાખી ચૂસો, ગેસની સમસ્યા દૂર થાય છે। 12. જો હાથપગ પર કટ કે ઉઝરડા હોય તો તરત જ મધ લગાવો, તેનાથી ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે અને ઘા ઝડપથી રૂઝાય છે। 13. દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડે છે। દાડમનો રસ રોજ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને એનિમિયાથી પણ બચે છે। 14. તાંબાના વાસણમાં 8 થી 10 કલાક રાખી પાણી પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે। 15. જો તમે આખા દિવસમાં 2 ચમચી પીનટ બટર ખાઓ છો, તો તે આખા દિવસ માટે તમારી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે। 16. સરસવના તેલમાં બરફના 3-4 ટુકડા નાખીને સારી રીતે મિક્સ કરો અને જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે પગના તળિયા પર સારી રીતે માલિશ કરો, તેનાથી પગની ગરમી દૂર થશે અને તમને સારી ઊંઘ પણ આવશે। 17. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઓછું થાય છે અને તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ મળે છે। 18. જો તમને શરદી થઈ ગઈ હોય તો ગરમ પાણીમાં બામ નાખીને સ્ટીમ લો, આમ કરવાથી તમને નાક બંધ, શરદી, ઉધરસ, સોજો, લાળ અને ગળામાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓથી રાહત મળશે। 19. જે વ્યક્તિ સવારે મોડે સુધી જાગે છે તેનું મગજ નબળું હોય છે અને તેના શરીરમાં આળસ પણ આવે છે। 20. જો તમને શરદી લાગી રહી હોય તો હૂંફાળું પાણી પીવો, ખૂબ રાહત મળે છે। 21. સવારે વધુ પડતો મસાલેદાર ખોરાક ન ખાવો કારણ કે તેનાથી શરીરમાં અનેક રોગો થવાનો ખતરો રહે છે। 22. લીંબુ સાથે અનાજનો રસ ભેળવીને પીવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે। 23. વરસાદની ઋતુમાં કાચું સલાડ ન ખાવું, કારણ કે વરસાદની ઋતુમાં કાચો ખોરાક ખાવાથી બેક્ટેરિયા અને નાના બેક્ટેરિયા સરળતાથી શરીરમાં પહોંચી જાય છે જે બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનનું કારણ બને છે। 24. આયુર્વેદ અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવી રહ્યા હોવ તો તમારે દૂધ સાથે શિલાજીતનું સેવન કરવું જોઈએ। 25. સવારે સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડીની ઉણપ નથી થતી। 26. ભાત ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી પેટ ફૂલી શકે છે। 27. જો તમને ખૂબ થાક લાગે છે, તો તમારે થોડું મીઠું ભેળવીને પાણી પીવું જોઈએ, તેનાથી આરામ મળે છે। 28. રાત્રે સૂતા પહેલા પેશાબ કરવો જોઈએ, આ કિડની હંમેશા સ્વસ્થ રાખે છે। 29.
પપૈયું પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેના સેવનથી વજન ઓછું થાય છે. 30. દાંતના દુખાવાના કિસ્સામાં થોડી હિંગ ભેળવીને હૂંફાળા પાણીમાં કોગળા કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. 31. પરાઠા સાથે કેરીનું અથાણું ખાવાથી ભૂખ વધે છે. 32. સવારે ઉઠ્યા પછી વ્યાયામ કરવાથી શરીર દિવસભર સક્રિય રહે છે. 33. દરરોજ નાસ્તો ન કરવાથી શરીરમાં અનેક રોગોનો ખતરો વધી જાય છે. 34. રોજ એક સફરજન ખાવાથી બાળકને અનેક રોગોથી બચાવી શકાય છે. 35. કાંદાના થોડા ટુકડા કાપીને રૂમના એક ખૂણામાં રાખવાથી રૂમમાં કોઈ તકલીફ નથી થતી. 36. ખૂબ ઠંડુ પાણી હૃદયની ચેતાઓને નબળી પાડે છે અને હૃદયમાં દુખાવો પણ કરી શકે છે. 37. જે લોકો ઉનાળામાં કોળાનું સેવન કરે છે તેઓને આરામની ઊંઘ આવે છે અને એનિમિયાની સમસ્યા પણ નથી થતી. 38. રોજ દૂધનું સેવન કરો, તેનાથી તમારો થાક ઓછો થશે અને તમારા હાડકાં પણ મજબૂત રહેશે. 39. ઉનાળા દરમિયાન તમારે પાણીમાં ફુદીનો ભેળવીને પીવું જોઈએ. આ તમારા પેટને હંમેશા સારી સ્થિતિમાં રાખશે અને તમારા શરીરને ઠંડક પણ આપશે. 40. ચણાની દાળમાં લીંબુ નીચોવીને ખાવાથી પેટની ચરબી નથી વધતી. 41. દિવસમાં એકવાર મધનું સેવન કરો, તેનાથી શરીરમાં કોઈ રોગ નહીં થાય. 42. લીલા શાકભાજીના સેવનથી ડિપ્રેશન જેવી સમસ્યાથી બચી શકાય છે. લીલા શાકભાજીનું સેવન કરવું જ જોઈએ. 43. જમ્યા પછી વરિયાળી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે અને તે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 44. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના વાસણો વાપરવાથી કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે. 45. જો તમે વધુ પડતા ચોખાનું સેવન કરો છો, તો સ્થૂળતા ઝડપથી વધવા લાગે છે. 46. વધુ પડતી ઠંડી વસ્તુઓ કે બરફ ખાવાથી લીવર નબળું પડે છે. 47. હળદરવાળું દૂધ પીવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે. 48. દરરોજ એક નારંગી ખાઓ, તે રંગને સાફ કરવામાં મદદ કરે છે અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. 49. કાચા બટાકાનો રસ તમારા ચહેરા પર લગાવો, તે ડાઘધબ્બા દૂર કરશે અને તમારા ચહેરાને ચમકદાર બનાવશે. 50. રાત્રે બાફેલા બટેટા ન ખાવા જોઈએ, તેનાથી પાઇલ્સ સમસ્યા થઈ શકે છે. 51. રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ લગાવો અને સવારે ઉઠ્યા પછી ચહેરો ધોઈ લો. આમ કરવાથી થોડા જ દિવસમાં તમારો ચહેરો ચમકી ઉઠશે. 52. દરરોજ સવારે લસણની એક લવિંગ ખાઓ, તેનાથી તમારા શરીરના કોઈપણ રોગો દૂર થશે. 53. રાત્રે સૂતા પહેલા ચા ન પીવી જોઈએ, તેનાથી મગજ નબળું પડે છે. 54. રાત્રે સૂતા પહેલા અડધા ચમચી સૂકા ધાણાને થોડા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી તે પાણી ગાળીને પી લો. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પેટની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. 55. જો તમને તમારા શરીરમાં નબળાઈ લાગે છે, તો રોજ દાડમ ખાઓ. 56. વ્યક્તિએ ખૂબ ગરમ ખોરાક ન ખાવો જોઈએ. ખૂબ ગરમ ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. 57. જો તમને કફની સમસ્યા હોય તો મીઠી વસ્તુઓ ટાળો, નહીંતર તમારું ગળું ખરાબ થઈ શકે છે. 58. જો કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો બપોરે એક મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ, આનાથી ફાયદો મળશે. 59. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો વરિયાળીને પીસીને પાણી સાથે સેવન કરો. 60. નાસ્તામાં ખજૂર ખાનારાઓને કિડનીની બીમારી નથી થતી. 61. લવિંગ પર મીઠું લગાવીને ખાવાથી છીંક આવતી બંધ થાય છે. 62. જો તમારું પેટ વધવા લાગે છે, તો દરરોજ સવારે ખાલી પેટે 5 મિનિટ એક પગ પર ઊભા રહો, તેનાથી સ્થૂળતા ઓછી થાય છે. 63. કાચો મૂળો ખાવાથી પેશાબમાં મદદ મળે છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. 64. જેઓ રાત્રે વહેલા ઊંઘે છે અને સવારે વહેલા જાગે છે, તેઓ અનેક રોગોથી બચે છે.
મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.